ઓય મોટા ભાઈનો અને ભાભીનો ફોટો તમારા મોબાઈલમાં છે? હા છે ને, બોલ ને. હા તો જાઓ અને લેમિનેશન કરાવી આવો. સરસ. હે લેમિનેશન શું કામ? શું થયું? લેમિનેશન કરાવી આવો ને હું કહું એટલું કરો તમે. અત્યારે મારું મગજ બહુ ચકરાવે એક છે. તો બા હોસ્પિટલમાં છે, તું આ ફોટો લેમિનેશન કરવાનું કહે તો મારા તો સાતીના પાટિયા ભી હોમડે. પહેલા મને કે માંડીને વાત કર, શું થયું છે? તમારા બા હોસ્પિટલમાં છે ને એટલે જ મારે ફોટો લેમિનેશન કરાવવો છે. કેમ? એમની સામે ધરવા માટે. હું જે સેવા કરું છું ને એ તમારા બાને દેખાતી નથી. એના મોઢે તો મોટો મોટો મોટી મોટી એની જ માળા ફરતી હોય છે. તો ફોટો મોટી શું કરતી હતી? મોટો ક્યારે આવશે? હું ટિફિન લઈને ગઈ હોય, થાકી પાકી હોય, આખો દિવસ એમની સેવા કરું અને તોબા પોકારી છે હોસ્પિટલમાં તો તમારા બાએ. કાં શું કરે છે? ડોક્ટર, નર્સ બધા ફરિયાદ કરે છે. હું તો જઉં તો રાહ જોતા હોય કે આ ક્યારે બેન આવે ને ક્યારે અમે એમને કહીએ. એટલી તોબા પોકારાઈ ગઈ છે. અને તમને ખબર છે એની હારે બાજુમાં જે સેમી સ્પેશિયલ આપણે રૂમ રાખ્યો છે ને તો 2 જણા હોય ને 2 ખાટલા, તો એ બાજુવાળા માજી છે ને એને બાયપાસ સર્જરી કરાવી હતી અને ડોક્ટરે બોલવાની સુદ્ધા ના પાડી હતી. ઘેરના ઇન્જેક્શન આપતા હતા દુખાવો ને એવું થાય એના માટે. તો ઓલા બિચારા દવા લેવા કેમ નીચે જાય ને એના સગાવાલા, તે આપણા માજી એકલા હોય ને તો ઓલા સુઈ ગયા હોય ને તો રાડો પાડીને એ બેન હુઈ ગયા આવું પૂછે. પણ બોલવાની તો બાની ના પડી છે. તમારા બા ક્યાં કોઈના બાપનું માને એમ છે? મેં કીધું કે પહેલા તો મને એમ કીધું એમણે કે હોસ્પિટલનું ખાવાનું મને નથી ભાવતું. તો ડોક્ટર કે હોસ્પિટલનું ખાવાનું તો ખાવું જ પડશે. તો મેં એમ કીધું મેં અમારા બા થોડા છે ને સ્વાદના ઓલા છે હું ગયા, એટલે મેં કીધું હોસ્પિટલનું નહીં ખાય જમવાનું, હું ઘરેથી લઈ આવું. એમના હારા માટે મેં એમ કીધું. તો ડોક્ટર કે અમારે જેવું છે કે બાફેલું ને એવું જ લઈ આવજો. મેં કીધું હા. એટલી છૂટ માંડ લીધી હતી. તો હું આજ મગનું પાણી લઈને ગઈ ને તો મને શું કહે છે ખબર છે? ડોક્ટર કઈ જોવા નથી આવતો એ કે ટિફિનમાં એક પ્લેટ કે ઈશ્વરભાઈના ઘૂઘરા લઈ આવજે અને એક પ્લેટ કે દાબેલી લઈ આવજે. મને આ બધું ભાવતું નથી કે મગના પાણી શું. મેં કીધું બા તમારે અત્યારે તીખું તળેલું કંઈ ખાવાનું જ નથી. તો કે ના, માનતા જ નથી કોઈનું. ઓલી એક્સરસાઇઝ કરાવવા આવી ને નર્સ, એને તો આમ દીઠી નથી મૂકતા. હવે એમના હારા માટે એક્સરસાઇઝ કરાવે છે ને તોય નથી સાંભળતા જ નથી કોઈનું. ઓલી નર્સે તો ના પાડી દીધી, હું આ બાનું કઈ નહીં કરું. કોણ કરશે? હવે આજે તમે જાઓ ને હોસ્પિટલ તો ડોક્ટરને પૂછજો રજા લેવાનું શું કે છે. એમ તો ડોક્ટર કે ત્યાં રજા લેવાની હોય ને, એમ તું કેમ થોડું રજા દઈ દેશે? તો આમને કેમ હાચવશું? અને રોજ ઉઠીને મને પૂછપૂછ કરે છે કે મોટા ભાઈ ને ભાભી ક્યારે આવશે, મોટા ભાઈ ને ભાભી ક્યારે આવશે. હવે મારે એમ કહેવાય કે મોટા ભાઈને રજા નથી મળતી અને ભાભી એમ કે છે કે છોકરાને વહુનું ટિફિન કરવાનું હોય, હું નવરી નથી. આપણે બે નવરા, આપણે જવાનું રોજ. એ તો જવું જ પડે ને. એમાં પણ જઉં છું જ, પણ તોય દેખાતું નથી એમને. તો મોટા ભાઈ ને ભાભી તો ફોટો મૂકી દઉં એમની સામે એટલે રોજ માળા કર્યા રાખે, અગરબત્તી કર્યા રાખે. એવું ન બોલ, કોચું અને શાંતિથી કામ કર. અને બારનું વાત છે ને સમજાવી દઈશ કે ભાઈ આટલી બધી માથાકૂટ ન કરે. અને એવું હશે ને તો સવારે 1-2 કલાક હું બેસી આવીશ ઓફિસથી સીધો. હા, હું તો આખી જિંદગી મારે તો હાચવવાનું જ છે. હું ક્યાં જઈશ? હવે જાઓ, હવે ફોટો લેમિનેશન કરાવી આવો.